દોસ્તો, આજે હું બારડોલી આવ્યો છું અને બારડોલીમાં હું તમારી મુલાકાત કરાવીશ દીપ્તિબેન નાયક સાથે. હરિઓમ. દીપ્તિબેન, હું આ શૃંખલામાં બધાને 3 સવાલ પૂછતો આવ્યો છું. એવી જ રીતે આ 3 સવાલ મારે હવે તમને પણ પૂછવાના છે અને મારા મનમાં કંઈક એવા સવાલો છે કે જિંદગી એટલે શું, તો તમે શું વિચારો છો? જિંદગી એટલે વહેતું ઝરણું. તમે એની જોડે જે રીત દિશામાં જાય એ રીતે એડજસ્ટ થઈને ચાલો તો સુખી થાઓ. એટલે સમયની સાથે સાથે બદલાતા જાઓ તો સારું પડે. પકડી રાખો તો દુઃખી થાઓ. બરાબર. એટલે જિંદગી એટલે ઝરણું. ટૂંકોને ટચ જવાબ તમે બહુ સરસ આપી દીધો અને એને લીધે મને એવું લાગે છે કે એમાંથી બીજા 2 સવાલ ઊભા થાય છે. ઝરણાની જેમ વહેતા જઈએ અને કશું પકડી રાખીએ તો દુઃખી થઈએ. આજે 2 વાતો તમે કરી તો કશું પણ પકડી રાખ્યા વગર વહેતા જઈએ છીએ. તો એવી તમારી અત્યાર સુધીની જે ઝરણાની જેમ જિંદગી ચાલી છે, શું તમને એનાથી સંતોષ છે તો શા માટે? એમ જોવા જાય તો આપણા સમાજમાં કોઈ બી સ્ત્રી એ રીતે પોતાની ઇન્ડિવિજ્યુઅલ લાઈફ તો જીવી જ નહીં શકે. એટલે મેં ભલે એ રીતના પ્રયત્ન કરો કે હું એ રીતે જીવું, પણ કદાચ હવે જ મારી જિંદગીની શરૂઆત થઈ કે હું વહેતા ઝરણાની જેમ જીવતી છું અને અત્યારે હું બહુ હેપી છું. વેરી ગુડ. બહુ આનંદ થયો કે તમે ખૂબ જ ખુશ છો, ખૂબ જ આનંદથી તમારી જિંદગી જીવી શકો છો. તો હવે સ્વાભાવિક છે એક ત્રીજો સવાલ થાય કે તમે જે પ્રકારની જિંદગી જીવી રહ્યા છો, પતિ સાથે, બાળકો સાથે, તમારા સમાજ સાથે, તમારી બહેનપણીઓ સાથે, તમારા મિત્રો સાથે, ઇન્ટરનેટની દુનિયા ઉપર કે તમારા પરદેશના સ્વજનો સાથે, એનાથી તમને સંતોષ છે કે કેમ? અને જો સંતોષ છે તો કેવી રીતે સંતોષ તમે પામી શક્યા છો? મને બધી રીતે સંતોષ છે. મારી લાઈફમાં કદાચ પ્રોબ્લેમ આવ્યા, સમસ્યા આવી તો મેં એને મારી રીતના સોલ્વ કરી. મારી છોકરીઓ સારી રીતના આગળ આવી ગઈ એની કેરિયરમાં, એનાથી બી સંતોષ છે. ને આજે 40 વર્ષ પછી, એમ કે એક વાક્ય છે કે 40 વર્ષ પછી જિંદગીની શરૂઆત થાય તો કદાચ અત્યારથી જ મારી જિંદગીની શરૂઆત બહુ સારી થઈને અત્યારે હું ખરેખર સુખી છું. વાહ, 40 વર્ષ પછી શરૂ થતી જિંદગી, તમે બહુ મહત્વની વાત કરી કે કારણ કે છોકરાઓ ભણી રહેલા હોય, એની લાઈફમાં સેટ થતા હોય ને આપણે બી રિલેક્સ થઈ શકીએ. ત્યારે મેચ્યોરિટી આવી ગયેલી હોય એટલે ડિસિઝન પાવર બી આવી જાય. એટલે પરિપક્વતા અને ઉંમરે આવી જઈને આપણને આપણી જિંદગી જે રીતે ચાલતી દેખાય છે એની સાથે આપણે ઝરણાની જેમ વહેતા જઈએ છીએ અને ક્યાંય કોઈ પણ જાતના અવરોધ ઊભા કર્યા વગર કે એની સામે આપણે આપણી શક્તિને વાપર્યા વગર કે વેઠવ્યા વગર જેને રસ્તો કાઢી જઈએ છીએ અને એમાંથી નાનીકડી ગલીઓમાંથી રસ્તો કાઢીને જતા જઈએ છીએ તો તમે કહો છો એમ જિંદગી ઝરણાની જેમ ખળખળ કરતી જાય, નહીં તો તોફાન મચાવે. સો દીપ્તિબેન, તમે બહુ ટૂંકી અને ટચ સરસ વાત કરી. મને વિશ્વાસ છે કે આપણી વચ્ચે થયેલો આ નાનકડો સંવાદ જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ લાઈફની વેબસાઇટ ઉપર લોકો જોશે ત્યારે 100% એમને પોતાની જિંદગી જીવવા માટેના કંઈક કારણો એવા શોધી કાઢશે કે જેથી એ લોકો પોતાની જિંદગીને સમજણપૂર્વક જીવી શકે અને સરળતાપૂર્વક જીવી શકે. અમારી સાથે આટલી સરસ વાતો કરી તે બદલ આભાર.